આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ ધોરણ 10નું વિજ્ઞાન પેપરનું બોર્ડ પરીક્ષાનું સોલ્યુશન છે, બરાબર ને, જે 2025માં લેવાઈ હતી। તો મિત્રો હું તમને આખું સંપૂર્ણ 80 માર્કનું સોલ્યુશન બતાવીશ। ઓકે મિત્રો, અને તમે જો નવા હોય તો મારી ચેનલ પર ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આપણી વોટ્સઅપ ચેનલ પર છે, ઓકે, તેમાં પણ તમે જોડાવો, અને તેનું પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે। ઓકે મિત્રો, ચાલો તો આપણે જોઈએ। અહીંયા સવાલ છે કે લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતાં નીચે પૈકી કયા રંગનું ધુમર ઉત્પન્ન થાય છે? તો અહીંયા આન્સર આવશે કથ્થઈ, બરાબર ને। ઓકે, નેક્સ્ટ, નીચે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનિક્સ રચના આપેલ છે, તે પૈકી અધાતુ તત્વની ઇલેક્ટ્રોનિક્સ રચના ઓળખો। તો 2, 8 અને 7, બરાબર। ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે। તો આન્સર શું આવશે? કર્ણાભ સૂત્રો। નેક્સ્ટ, નીચે આપેલા ઉદાહરણો પૈકી કયું ઉદાહરણ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે? તો શું આવશે? એ પરોહનું ઉર્ધ્વગામી દશામાં વધવું। ઓકે, નેક્સ્ટ જોઈએ, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? બરાબર, તો આન્સર શું આવશે? 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ, બરાબર। 2, 3, 6 ઓહ્મના અવરોધોથી બેટરી સાથે શ્રેણીમાં પરિણામી અવરોધનું મૂલ્ય કેટલું હશે? તો આન્સર આવશે 11 ઓહ્મ, બરાબર ને। ઓકે, આપણે જોઈએ નેક્સ્ટ। ઓકે, ખાલી જગ્યા ઘ્રાણેન્દ્રિય સૂચક છે, તો લવિંગ। પ્રોપેલરનું બંધારણ સૂત્ર ખાલી જગ્યા છે, ઓકે મિત્રો, તો કયું આવશે? આ આવશે, બરાબર ને। ઓકે, પ્રોસ્ટેટ ગ્રંથિ એ ખાલી જગ્યાનું અંગ છે, નર માનવ પ્રજનન તંત્ર, બરાબર। મેન્ડેલ વટાણાના શુદ્ધ ઊંચા છોડ ટીટીનું સંકરણ શુદ્ધ નીચા છોડ સાથે કહ્યું, અને F1 પેઢીમાં પ્રાપ્ત થઈ। F1 પેઢીમાં બધી સંતતિ ઊંચી હતી, તેની આનુવંશિક રચના ખાલી જગ્યા હતી। શું આવશે? ટીટી, બરાબર ને। મેઘધનુષ્યના નિર્માણના પ્રકાશથી શું આવશે? પ્રકીર્ણ। ઓકે, ઘરેલું વિદ્યુત પરિપથમાં ફાઈ એ વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથ સાથે ખાલી જગ્યા ઉપકરણો, તો શું આવશે? રેફ્રિજરેટર। ઓકે મિત્રો, આગળ જોઈએ, પ્રશ્ન નંબર 13, ખરું ખોટું જોવાનું, બરાબર ને। આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, તો ટ્રુ, સાચી વાત છે, બરાબર ને, ખરું। જો હાઇડ્રોકાર્બન સંયોજનો સુતૃપ્ત હોય તો તે કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે, આ વસ્તુ ખોટું છે। માનવમાં લિંગ નિશ્ચયન જેનેટિક હોય છે, તો આ ખરું છે। વિદ્યુત પ્રવાહ આધારિત લાંબી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ હોય છે, તો આ પણ ખરું છે, બરાબર। બીજું 14મું જ ખોટું છે, બરાબર ને। મંદન ક્રિયા દરમિયાન એસિડના કયા આયનની સાંદ્રતા ઘટાડે છે? તો કયા? તો આન્સર આવશે H3O+ આયન, બરાબર ને। મને ઓળખો, હું જઠરની આંતરિક દિવાલોનું એસિડિક સામે રક્ષણ કરું છું, તો શું આવશે મિત્રો? શ્લેષ્મ, બરાબર। કયા પ્રકારની અલિંગી પ્રજનન દ્વારા લેશમિયા નવો સજીવ નિર્માણ કરે છે? તો શું આવશે? દ્વિવિભાજન। શું આવશે મિત્રો? દ્વિભાજન, બરાબર। આનુવંશિકતાની વ્યાખ્યા આપો। તો સજીવોમાં પિતૃ પેઢીના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહે છે, ઓકે મિત્રો।
આગળ જોઈએ. ઓકે, વિભાગ અ આપણે જોઈએ, બરાબર ને. આ છે ખેરાપણું. ખેરાપણું એટલે શું આવશે? ચરબીયુક્ત ખોરાકોનો સ્વાદ અથવા વાસ બદલાય છે. ક્ષારણ. ક્ષારણ એટલે શું આવશે મિત્રો? તો તાંબા પર લીલા રંગનું સ્તર લાગે છે. નેક્સ્ટ, જૂલનો તાપીય નિયમ એટલે H બરાબર I²RT. ઓહમનો નિયમ એટલે V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર ને. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે 25મો જે છે. ઓકે, મિત્રો આજે 25મો સવાલ છે. 25, 26 પછી 27 વિધાનો માટે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. 28, 29 બધા પ્રશ્નો જોઈ લેજો, બરાબર. હું તમને એનું સોલ્યુશન બતાવું છું. 37 સોરી. તો મિત્રો આ 25નો સવાલનો જવાબ છે, બરાબર. આ 26નો સવાલનો જવાબ છે, બરાબર ને. સોનું અને ચાંદી આભૂષણ બનાવવા, બરાબર ને. સોનું અને ચાંદી આભૂષણ બનાવવા માટે વપરાય છે આપણને, બરાબર ને. સવાલ પૂછેલો હતો 27મો કે નીચેના વિધાન માટે વૈજ્ઞાનિક કે સોનું અને ચાંદી આભૂષણ બનાવવા માટે ક્યાં વપરાય છે? તો કેમ વપરાય છે? તો સોનું ચાંદી આભૂષણ બનાવવા માટે વપરાય છે કારણ કે તેઓ ચળકાટ ધરાવે છે, તેમની ટીપાણું અને સૌથી વધારે હોય છે. સોડિયમ વાળો પ્રશ્ન નંબર 28 છે કે ઇથેનોલમાંથી ઇથેન બનાવવા માટે પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ સહિત વર્ણવો. તો અહીંયા આપેલું છે. પ્રશ્ન નંબર 29 છે H2Oનું સૂત્ર ધરાવતા પાણીનું માત્ર ઇલેક્ટ્રોન બિંદુમાં નિરૂપણ કરવાનું છે, બરાબર ને. ઓકે, પ્રશ્ન નંબર 29 પણ છે અહીંયા દ્રષ્ટિ માટે છે. 30મો સવાલનો જવાબ. હવે સ્વયંપોષી અને વિષમપોષીનું તફાવત છે અહીંયા આપેલું છે. ઓકે, 32મું આપેલું છે અહીંયા, બરાબર. આમાં આકૃતિ દોરવાની છે તમારે. ઓકે, એટલે આકૃતિ આપેલી છે તેમાં તમારું આ ભાગનું નામ લખવાનું છે. 33મો જે સવાલ છે તેનો જવાબ આ 34નો સવાલનો જવાબ, બરાબર. 35માં જે છે એનો સવાલનો જવાબ, ને. 36માં સવાલ જે છે પર્યાવરણની સુરક્ષા માટે તમારા કોઈ પણ 4 મંતવ્ય જણાવો. તો આપેલું છે. 37માં નિવેદન ધોરણમાં વિગતોની ભૂમિકા જણાવો. તો વિગતોની ભૂમિકા નીચે મુજબ છે. ઓકે, સી આપણે જોઈએ. ઓકે, 38નો સવાલ. ઓકે મિત્રો, આ સવાલ ઘણા લાંબા છે તેથી તમે સવાલ અને જવાબ જોઈ લેજો. આ બધા સવાલ આપણે જોયા, એના પછી આ બધા જવાબ જોઈએ, બરાબર ને. ઓકે, 39નો જવાબ, 40નો જવાબ, પછી 41નો આન્સર, 42, 43, 44, ઓકે, 45, પછી 46, 47, 48, 49, બરાબર. 51, 52, 53, પછી 54, આ બધા 47નો આન્સર, 48નો આન્સર, 49નો આન્સર, 50નો આન્સર, બરાબર. પછી આ 51નો આન્સર, બરાબર. ઓકે, 52નો આન્સર. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો. ઓકે, જેથી કરીને મને પણ ઉત્સાહ મળે તમારા માટે વિડીયો બનાવવાની. થેન્ક યુ મિત્રો. બાકીનું થેન્ક યુ.